આણંદના ઉમરેઠમાં રતનપુરા ગામે કોંગ્રેસનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો। કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। અમિત ચાવડાને બગ્ગીમાં બેસાડી વાજતે ગાજતે સભા મંડપમાં લવાયા। અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કર્યા। 7 તારીખે જ્યારે મતદાન થશે ત્યારે લોકો આ વખતે પરિવર્તન માટે મતદાન કરવાના છે। સામાજિક ન્યાય જે નથી મળ્યો, એને એનો હક અધિકાર નથી મળ્યો, વસ્તીના પ્રમાણમાં હિસ્સેદારી ને બજેટ નથી મળ્યું, એનાથી પ્રજામાં જે આક્રોશ છે એની માટે મતદાન થવા જઈ રહ્યું છે। અને આ ઉત્સાહ જોતા એવું લાગે છે કે અમિત ચાવડા એકલો ચૂંટણી નથી લડતો, ગામે ગામ હજારોની સંખ્યામાં અમિત ચાવડા આજે રસ્તા પર આવ્યા છે। બધા જ લોકો જાણે પોતે ચૂંટણી લડતા હોય એવા ઉત્સાહ ઉમંગ સાથે અહીંયા ફરી તિરંગો ઝંડો લહેરાવવાનું મન બનાવ્યું છે।